ઓમ નમઃ શિવાય. આપ સૌનું શ્રદ્ધા સેતુ પર હાર્દિક સ્વાગત છે. ભગવાન શિવનો મહિમા અપરંપાર છે. ત્રિલોકના સ્વામી, સમયના નિયંત્રણથી પણ પરે એવા મહાદેવના તત્વોને સમજવું એ દરેક ભક્ત માટે અતિ મહત્વપૂર્ણ છે. શતરુદ્ર સંહિતા એ શિવપુરાણનું એવું અમૂલ્ય રત્ન છે જેમાં ભગવાનના અસંખ્ય રૂપો કાળભૈરવથી લઈને વિરાટ રૂપ સુધી જીવંત થઈને ઊભા છે. આજે આપણે પ્રારંભ કરીએ છીએ એ ગૂઢ જ્ઞાન યાત્રાનો જે આપણા અંતરાત્માને શિવ તત્વ સુધી પહોંચાડશે. શૌનકજીએ સૂતજીને કહ્યું, તમે મને શિવજીના લગ્ન અને યુદ્ધ અંગે ઘણા સુંદર આખ્યાન સંભળાવ્યા. હવે તમે મને ભગવાન શંકરના અવતારોની ગાથા સંભળાવવાની કૃપા કરો. સૂતજીએ કહ્યું કે આ રહસ્યભરી કથાઓ સાંભળવા માટે સનતકુમારજીએ નંદીશ્વરને પ્રાર્થના કરી હતી. જે કંઈ પણ તેમણે સંભળાવ્યું એ હું તમને સંભળાવું છું. તમે ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળો. નંદીશ્વરજીએ કહ્યું કે શ્વેત લોહિત નામના 19મા કલ્પમાં શિવજીનો પહેલો સવોજાત નામનો અવતાર થયો. તે સમયે પરબ્રહ્મનું ધ્યાન કરતા શ્વેત લોહિત નામના કુમાર બ્રહ્માજીની શિખામાંથી નીકળ્યા. બ્રહ્માજી તેને સદોજાત શિવ જાણીને તેમને પ્રસન્ન કરવા માટે વારે વારે તેમનું ચિંતન કરવા લાગ્યા. તેમના ચિંતનથી નંદન, સુનંદન, વિશ્વનંદન, ઉપનંદન નામના અનેક કુમાર ઉત્પન્ન થયા. ત્યારબાદ બ્રહ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરવાની શક્તિ સદ્યોજાત દ્વારા પ્રદાન કરવામાં આવી. બ્રહ્માજીના સ્કત નામના 20મા કલ્પમાં રક્તવર્ણા થઈ ગયા. પછી તેમણે સમાન રક્તવાળા નેત્ર લઈને રક્તવર્ણનો એક કામદેવ નામનો પુત્ર થયો. તેને સાક્ષાત શિવ જાણીને બ્રહ્માજીએ તેની સ્તુતિ કરી. આ રક્તવર્ણ બાળકથી વિવાહ, વિશોક, વિરજ અને વિશ્વભાવન નામના 4 પુત્ર ઉત્પન્ન થયા. ત્યારે કામદેવ શિવે બ્રહ્માજીને સૃષ્ટિ બનાવવાની આજ્ઞા આપી. બ્રહ્માજી પિતવાસ નામના 21મા કલ્પમાં પિત્તવર્ણના થઈ ગયા. તેમણે પીળા વસ્ત્ર ધારણ કર્યા. જ્યારે તેમને એક પુત્રની કામના કરી તો ખૂબ જ મોટી ભુજાઓવાળા તે તત્ય પુરુષ નામનો એક કુમાર ઉત્પન્ન થયો. બ્રહ્માજીએ તેને શિવજીનો અવતાર સમજ્યો. તે શિવ ગાયત્રીના જાપ કરવા લાગ્યા. તેમની પાસે ઘણા બધા કુમાર પ્રગટ થયા અને આ કુમારે સૃષ્ટિ રચનાનું સામર્થ્ય બ્રહ્માજીને પ્રદાન કર્યું. ત્યારબાદ શિવના 22ના કલ્પમાં બ્રહ્માજીએ પુત્રની કામનાથી તપ કર્યું અને એક કાળ રંગનો અત્યંત તેજસ્વી અઘોર બાળક ઉત્પન્ન થયો. બ્રહ્માજીએ તેની પણ ખૂબ જ સ્તુતિ કરી અને તે બાળક પાસે કૃષ્ણ, કૃષ્ણરૂપ, કૃષ્ણ શીખ અને કૃષ્ણ કંઠધારી 4 મહાત્મા ઉત્પન્ન થયા. તેમણે બ્રહ્માજીને સૃષ્ટિની રચના માટે અદ્ભુત ઘોર નામનો યોગ આપ્યો. વિશ્વરૂપ નામના 23મા કલ્પમાં બ્રહ્માજીના ચિંતનથી સરસ્વતીનો ઉદ્ભવ થયો. પછી તે ઈશ્વર રૂપમાં પોતાની શક્તિમાંથી મુંડી, જટી, શિખંડી અને અધર્મંડી 4 બાળકોની ઉત્પત્તિ થઈ. તેમણે સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે બ્રહ્માજીને આદેશ આપ્યો. સનતકુમારજીના અનુરોધ પર નંદીશ્વરે શિવજીની 8 મૂર્તિઓનો પણ પરિચય આપ્યો અને બતાવ્યું કે અષ્ટમૂર્તિઓ કઈ વિશિષ્ટતાઓને લીધે વિશ્વ વિખ્યાત છે. સર્વ ભગવાન શંકર વિશ્વંભર રૂપમાં આખા વિશ્વને પૃથ્વી રૂપથી ધારણ કરવાને કારણે સર્વ અથવા સર્વ કહેવાયા. ભવ વિશ્વને જળમય રૂપ અને જગતને સંજીવન અપાવવાવાળું જલમય રૂપ ભવ કહેવાય છે. ઉગ્ર જગતને બહાર અને અંદર રહીને ધારણ કરી તેને સ્પંદિત કરવાવાળું શિવનું ઉગ્ર રૂપ ઉગ્ર કહેવાય છે. ભીમ શિવજી જ્યારે બધાને આકાશ આપવાવાળા રૂપોનો સમૂહમાં ભેદક રૂપમાં સર્વદયાપક અને આકાશાત્મક હોય છે તો બીજા કહેવાય છે પશુપતિ, સંપૂર્ણ આત્માઓના અધિષ્ઠાતા અને બધા ક્ષેત્રવાસી પશુઓને કાપવાવાળા શિવને પશુપતિ કહેવામાં આવે છે. ઈશાનું આકાશમાં સૂર્ય રૂપમાં વ્યાપ્ત સંસારમાં પ્રમાશ કરવાવાળા શિવ ઈશાન રૂપી કહેવાય છે. મહાદેવ રાત્રિમાં ચંદ્રમા રૂપથી ધરતી પર અમૃત વર્ષા કરતા જગતને પ્રકાશ અને તૃપ્તિ આપતા શિવજીનું મોહક રૂપ મહાદેવ કહેવાય છે. રુદ્ર જીવાત્મા રૂપ જ રુદ્ર છે. જે રીતે વૃક્ષના મૂળમાં જળ સિંચનથી વૃક્ષના પાંદડા, ફૂલ, ફળ વગેરે બધા લીલાછમ થઈ જાય છે, આ રીતે જગતના મૂળ શિવજીનું પૂજન અર્ચન કરવાથી મનુષ્યને સંપૂર્ણ પદાર્થ અત્યંત સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન શિવજી દ્વારા બ્રહ્માજીની ઈચ્છા પૂરી કરવા માટે અર્ધનારીશ્વર રૂપને ધારણ કરવાવાળા ઇતિહાસ બતાવતા નંદીશ્વરજીએ કહ્યું કે હે સનતકુમારજી, જ્યારે બ્રહ્માજી પોતાની માનસી સૃષ્ટિ ન વધવાને કારણે ખૂબ જ ચિંતિત થઈ ગયા તો આકાશવાણી થઈ કે સૃષ્ટિના વિસ્તાર તો મૈથુનથી થશે, પરંતુ તે સમયે ભગવાન શંકરે નારી રૂપને ઉત્પન્ન જ નહોતું કર્યું. એટલા માટે બ્રહ્માજીએ નારી રૂપ માટે ઘોર તપ કર્યું. શિવજી પ્રસન્ન થયા અને તેમણે અર્ધનારીશ્વર એટલે કે અડધા પુરુષ અને અડધા સ્ત્રીનું શરીર ધારણ કર્યું.
બ્રહ્માજીએ પોતાની મનોકામના ભગવાન શંકર સામે વ્યક્ત કરી તો ભગવાન શંકરે પોતાની સ્ત્રી શિવ સ્વરૂપને પોતાનાથી અલગ કરી દીધું. બ્રહ્માજીએ આ રીતે શિવજીની શક્તિને તેનાથી પૃથક થયેલી જોઈને ખૂબ જ કઠિનતા અનુભવી. બ્રહ્માજીએ ભગવતીને પ્રાર્થના કરી કે તે મૈથુનથી સૃષ્ટિની રચનામાં સફળતા અપાવવા માટે નારી કુળને પ્રગટ કરો. બ્રહ્માજીની વાત સાંભળી શક્તિએ પોતાની બ્રહ્મરો વચ્ચેથી એક બીજી નારીને ઉત્પન્ન કરી બ્રહ્માજીને આપી દીધી. શિવજીએ બ્રહ્માજીના તપ પર પ્રસન્ન થઈને ભગવતીને એ અનુરોધ કર્યો તો શક્તિએ બતાવ્યું કે તે દક્ષના ઘરે જન્મ લેશે અને તેમની મૈથુન સૃષ્ટિથી ઈચ્છા પૂર્ણ કરશે. આવું કહીને શિવ અંતર્ધ્યાન થઈ ગયા. નંદીશ્વરજીએ સનતકુમારની જિજ્ઞાસા પર ધ્યાન રાખતા તેમને પોતાના જન્મની કથા સંભળાવી. તે બોલ્યા, મારા પિતા શિલાદ ઋષિને પુત્રની કામનાથી ઘણા દિવસો સુધી તપ કર્યું. તેમના તપથી પ્રસન્ન થઈને ઇન્દ્રએ તેમને વરદાન માંગવાનું કહ્યું. ઇન્દ્રના કહેવાથી મારા પિતા શિલાદે અયોનિજ અને મૃત્યુહિતન પુત્ર આપવાનું વરદાન માંગ્યું. આના પર ઇન્દ્રએ કહ્યું કે આવું વરદાન આપવાની ક્ષમતા તો માત્ર શિવમાં જ છે. ઇન્દ્રની આ વાત સાંભળીને શિલાજીએ શિવજીની પૂજા શરૂ કરી દીધી. એના પર ભગવાન શિવે તેમને અયોનિજ અને મૃત્યુહીન પુત્ર પ્રાપ્ત કરવાનું વરદાન પ્રસન્નતાપૂર્વક આપી. શિલાદ મુનિ ઘરે આવી ગયા અને તેમની યજ્ઞ અગ્નિમાંથી હું પ્રગટ થયો છું. મને ત્રિનેત્રધારી ચતુર્જી અને જટા મુગટધારીને પુત્રના રૂપમાં મેળવીને મારા પિતા ખૂબ જ પ્રસન્ન થયા. મારા પેદા થવાથી આનંદિત થઈને તેમણે મારું નામ નંદી રાખ્યું. જ્યારે હું 7 વર્ષનો થઈ ગયો ત્યારે મન મિત્ર વરુણ જોવા માટે આવ્યા અને એ વાત પર આશ્ચર્ય પ્રગટ કર્યું કે મેં આટલી નાની ઉંમરમાં આટલું જ્ઞાન કેવી રીતે મેળવી લીધું. તેમણે મારા પિતાને બતાવ્યું કે મારું 1 વર્ષનું આયુષ્ય બાકી બચ્યું છે. તેનાથી મારા પિતા ખૂબ દુઃખી થયા અને ચિંતિત થયા. પરંતુ મેં મારા પિતાને આશ્વાસન આપ્યું કે હું ભગવાન શંકરની સ્તુતિથી મૃત્યુ જીતી લઈશ અને એવું કહીને હું તપ કરવા માટે મહાવનની તરફ ચાલ્યો ગયો. મહાવનમાં જઈને મેં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અત્યંત કઠોર તપ કર્યું અને તે તપથી પ્રસન્ન થઈને પાર્વતી સહિત ભગવાન શંકર મારી સામે આવ્યા. મેં તેમને પ્રણામ કરી પછી તેમની સ્તુતિ પ્રારંભ કરી અને તે મારી સ્તુતિથી ઘણા પ્રસન્ન થયા. ત્યારે તેમણે મને બતાવ્યું કે મિત્ર વરુણે તો સ્વયં ભગવાન શંકરે મોકલ્યા હતા, નહીં તો હું તો તેમનો અજર અમર પુત્ર છું. ભગવાન શંકરે મને પોતાના ગણોનો અધિપતિ જેવી શિવજીએ કૃપાપૂર્વક પોતાના ગળામાંથી એક માળા કાઢીને મારા ગળામાં નાખી દીધી તો હું તરત જ રુદ્રરૂપ શિવ બની ગયો. શિવજીએ મને પોતાની સાથે ચિરકાળ સુધી રાખવાનું વરદાન આપ્યું. સમય આવતા મરુતની અત્યંત સ્વરૂપવાન રૂપવતી સુયશા નામની કન્યા સાથે મારા લગ્ન કરવામાં આવ્યા. અમે બંને પતિ પત્નીએ ભગવતી પાર્વતીના ચરણોમાં ભક્તિ પ્રદાન કરી અને અમે તેમની પાસે રહીને તેમના ગુણગાન કરવા લાગ્યા. નંદીશ્વરજીએ ભગવાન શંકરના સંપૂર્ણ રૂપ ભૈરવજીની ઉત્પત્તિની કથા સંભળાવી. તે સનતકુમારજીને બોલ્યા, અનેક લોકો એવા છે જે શંકરજીની મહિમાને સમજતા નથી અને ભૈરવને તેમનું પ્રતિરૂપ માનતા નથી. ખરેખર તો ભૈરવ તો ભગવાનનું જ પ્રતિરૂપ છે. શિવજીની માયા અગમ્ય છે. આ અગમ્ય માયાના સંબંધમાં હું તમને વાસ્તવિકતાનો પરિચય કરાવતા એક જૂની એકવાર બ્રહ્માજી સુમેરુ પર્વત પર બેઠા હતા. દેવતા લોકો તેમની પાસે આવ્યા અને તેમને વિનંતી કરી કે તે અવિનાશી તત્વ અંગે કંઈક બતાવે. બ્રહ્માજી તે સમયે શિવજીની માયાથી મોહિત હતા. એ કારણે તત્વને જાણતા હોવા છતાં પણ કહેવા લાગ્યા, હું જ સંસારનો ઉત્પન્ન કરવા વાળો છું. હું અનાદિ ભોગતા છું. હું જ એકમાત્ર ઈશ્વર નિરંજન બ્રહ્મ છું અને હું જ સર્વાતીત પૂર્વ બ્રહ્મ છું. ત્યાં વિષ્ણુ પણ મુનિઓની મંડળીમાં હાજર હતા. તેમણે બ્રહ્માજીને સમજાવ્યા કે તમે તમારી જાતને પ્રભુ સિદ્ધ કેવી રીતે કરી શકો છો. ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ અલગ અલગ રૂપથી પોતાનું પ્રભુત્વ સાબિત કરવા લાગ્યા. જ્યારે વિષ્ણુ અને બ્રહ્મા પોતપોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા લાગ્યા તો એ નિર્ણય લેવામાં આવ્યો કે વેદને પૂછવામાં આવે. ચારેય વેદ મૂર્તિ ધારણ કરી પોતપોતાનો મત વ્યક્ત કરવા માટે આવ્યા. ઋગ્વેદે પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કે જેની અંદર સંપૂર્ણ અદભુત નિધિ છે અને જેનાથી બધું સંચાલિત થાય છે એ પરમ તત્વ રુદ્ર જ છે. યજુર્વેદે કહ્યું કે અમે વેદ પણ જેના દ્વારા પ્રમાણિત હોઈએ છીએ અને જે ઈશ્વરમાં સંપૂર્ણ યજ્ઞો તથા યાગોથી ભજન કરવામાં આવે છે તે શિવ જ છે. સામવેદે કહ્યું કે જે બધા સંસારીઓને આકર્ષિત કરે છે, જેને યોગી શોધે છે અને જેની શોભાથી આખો સંસાર પ્રકાશિત થાય છે તે ત્રંબક શિવ જ છે. અથર્વવેદે કહ્યું કે જેનો સાક્ષાત્કાર ભક્તિથી થાય છે અને જે સુખ દુઃખાતીત પર બ્રહ્મ છે તે માત્ર શંકર છે.
વિષ્ણુજીએ વેદોના આ કથન પછી કહ્યું કે નિત્ય શિવાથી રમણ કરવાવાળા ધૂળ ધૂસરિત વેશધારી પિત્તવર્ણ સ્વરોથી ઘેરાયેલા બળદ પર સવાર શિવજીને પરબ્રહ્મ માની ન શકાય. ઓમકારજીએ આ વિવાદને સાંભળીને શિવજીને જ નિશ્ચય અને સનાતન જ્યોતિ સ્વરૂપ પર બ્રહ્મ ગણાવ્યા, પરંતુ વિષ્ણુ અને બ્રહ્મા શિવજીની માયાના બંધનમાં હોવાથી તેમણે તેમનો મત ન બદલ્યો. આ જ સમયે તે બંનેની વચ્ચે એક વિશાળ જ્યોતિ પ્રગટ થઈ, જેનાથી બ્રહ્માનું પાંચમું મસ્તક સળગવા લાગ્યું. થોડીક જ વારમાં ત્રિશૂળ ધારણ કરવાવાળા નીલ લોહિત ત્યાં પ્રગટ થયા અને બ્રહ્મા અજ્ઞાનથી વશીભૂત થઈને તેમને પોતાનો પુત્ર બનાવી તેમની શરણમાં આવવા માટે કહેવા લાગ્યા. બ્રહ્માજીની ગર્વપૂર્ણ વાતો સાંભળી શિવજી ગુસ્સે થયા અને તેમણે એ જ સમયે ભૈરવ ઉત્પન્ન કર્યો. તેને બ્રહ્મા પર શાસન કરવાનો આદેશ આપ્યો. શિવજીએ ભૈરવના ભીષણ હોવાના કારણે તથા કાળને ભયભીત કરવાવાળા તે કાળ ભૈરવને, જે ભક્તોના પાપોનો નાશ કરવાવાળા હતા, તેને પાપ ભક્ષક નામ આપી કાશીનો રાજા બનાવી દીધો. એ પછી કાળ ભૈરવે બ્રહ્માના પાંચમા મસ્તકને પોતાની આંગળીઓના નખોથી અગ્રમણ કાપી નાખ્યું. એનાથી બ્રહ્મા શતિરુદ્રીનો પાઠ કરવા લાગ્યા. બ્રહ્મા અને વિષ્ણુને સત્ય સમજાઈ ગયું અને તે શિવજીના મહિમાનું જ્ઞાન કરવા લાગ્યા. એનાથી પ્રસન્ન થઈ શિવજીએ બંનેને અભયદાન આપ્યું અને ભૈરવને કહ્યું કે તું બ્રહ્માના કપાળને ધારણ કરી ભિક્ષા માંગતા વારાણસી ચાલ્યો જા. ત્યાંના પ્રભાવથી તું બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થઈ. ભૈરવજી શિવજીની આજ્ઞા મુજબ હાથમાં કપાળ લઈ કાશી તરફ ચાલવા લાગ્યા તો બ્રહ્મ હત્યા પણ તેમની પાછળ પાછળ ગઈ. વિષ્ણુજીએ તેમની સ્તુતિ કરી અને માયાથી મોહિત ન થવાનું વરદાન માંગ્યું. જ્યારે વિષ્ણુએ બ્રહ્મ હત્યાને ભૈરવનો પીછો ન કરવાનું કહ્યું તો તેણે કહ્યું કે તે તો પોતે પવિત્ર અને મુક્ત કરવા માટે પીછો કરી રહી છે. જેવા ભૈરવ કાશી પહોંચ્યા તો તેમના હાથમાં રહેલું કપાળ મોચન તીર્થ પડ્યું. આ તીર્થમાં આવી જે વ્યક્તિ વિધિપૂર્વક પિંડદાન અને દેવોનું તર્પણ કરે છે તે બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થઈ જાય છે. શિવજીના ચરિત્રને સંભળાવવા અને સનતકુમારજીની શ્રદ્ધા જોઈ નંદીશ્વરે તેમને તેમના કેટલાય અવતારો અંગે જણાવ્યું. આ અવતારોની સંખ્યા અનેક છે, પરંતુ 21 મુખ્ય છે. શરમ અવતાર. વિષ્ણુજીનો ક્રોધ નૃસિંહ રૂપ ધારણ કરી હિરણ્યકશિપુનો વધ કર્યા પછી પણ જ્યારે શાંત ન થયો ત્યારે દેવતાઓના આગ્રહથી પ્રહલાદે નરસિંહ ભગવાનની સ્તુતિ કરી તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો. આમ છતાં તેમને સફળતા ન મળી ત્યારે દેવતાઓ ભગવાન શંકરના શરણે ગયા અને ભગવાન શંકરે તે જવાબદારી પોતાના માથે લીધી કે નરસિંહની જ્વાળાને શાંત કરી દેશે. શિવજીએ પ્રલયકારી ભૈરવ રૂપ વીરભદ્રનો શાંત વેશ ધારણ કરી નરસિંહજીની પાસે ગયા અને તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વીરભદ્રે જઈને તેમને કહ્યું કે અચાદિદેવ શંકરના આગ્રહથી તેમનો ક્રોધ શાંત કરવાના હેતુથી આ રૂપ ધારણ કરી આવ્યો છું. તેણે કહ્યું કે તમે જે કામ માટે આ રૂપ ધારણ કર્યું હતું તે કામ પૂરું થઈ ગયું છે, એથી હવે સામાન્ય થઈ જાઓ. નૃસિંહે આ વાત સાંભળી પોતાના સમસ્ત શક્તિઓના પતવથક ગણાવ્યા અને વીરભદ્રની વાતોની અવગણના કરી વીરભદ્રે વારંવાર સમજાવ્યા, પણ વિષ્ણુએ પોતાનો ગુસ્સો ન છોડ્યો. આ પર શિવજી કઠણ તેજથી શરમરૂપ પ્રગટ થયું અને તેણે નરસિંહને પોતાના બાવડાઓમાં એ રીતે ઝઘડી લીધો કે તે વ્યાકુળ થઈ ગયો. શરમ નરસિંહજીને ઉપાડી કૈલાશ પર લઈ ગયા અને વૃષભની નીચે નાખી દીધો. તેણે નરસિંહના બધા અંગો પોતાના લયમાં કરી દીધા. એનાથી દેવતાઓનો ભય દૂર થશે અને તે શંકરની. મિત્રો, આજે આપણે શત્રુદ્ર સંહિતાના પ્રથમ ભાગમાં શિવના અનંત રૂપોની ભૂમિકા અને તત્વદર્શનને જાણ્યું. આવો ભાગ 2માં આગળ વધીએ અને ઉઘાડીએ એ અધ્યાયોની પરત કે જ્યાં ભગવાન શિવ પોતાનું વિસ્ફોટક રૂપ ધારણ કરી ધર્મની સ્થાપના માટે અવતરિત થાય છે. જો તમારે શિવતત્વની યાત્રા ચાલુ રાખવી હોય તો શ્રદ્ધા સેતુને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરો. હર્ષભરી ભક્તિ યાત્રામાં ફરી મળીશું. ઓમ નમઃ શિવાય.